था અને નગરપાલિકા બસ સિટી બસ ચાલુ નથી કરી શકતી। હવે આપણે આપણો પક્ષ રજૂ કરી શકીએ છીએ। એમ ખરેખર મારો વિચાર તો આજની મિટિંગમાં કદાચ નગરપાલિકાનો અને ટ્રાવેલ્સવાળા કે જે લોકોને સિટી બસ ચલાવવાની, આપણામાંથી તો કોઈ સિટી બસ ચલાવવાનું નથી, તો એ લોકોને શું મુશ્કેલીઓ છે, એ લોકોને શું તકલીફ છે, શું કામ નથી લઈ શકતા ટેન્ડર, કે શું કામ નગરપાલિકા એ લોકોને એક્સેપ્ટ નથી કરી શકતી। વાત આપણે સંઘર્ષ ભલે કરીએ પણ સાથે સાથે સમાજ સાથે એવું કામ પણ કરીએ કે જેથી આપણને સગવડ મળે। આ વસ્તુને આ જે કાગળો મેં એમને આપ્યા છે કે બધી એમાં બધી વિગત પેપરમાં પણ આવ્યું છે કે દિવ્ય ભાસ્કરમાં પણ એ આના આધારે જ આવ્યું છે કે ભાઈ સિટી બસ માટે રાજ્ય સરકાર પોતાની યોજના, અત્યારે મહાપીરસનાર મોસાળમાં જમણવાર જેવું છે કે ભાજપની સરકાર ઠેઠ સુધી છે, તો એ લોકો શું કામ લાભ નથી લેતા નગરપાલિકા ભુજ અથવા બીજી નગરપાલિકાઓમાં શું છે ખ્યાલ નથી। એક બોટાદ નગરપાલિકા છે એણે આ યોજના સ્વીકારી છે કે બીજી પણ 2-3 નગરપાલિકાઓના સિટીમાં છે, પણ સામાન્ય રીતે આ યોજના કોઈ બધા શહેરોમાં અમલ નથી થઈ શક્યો। એનું કાંઈક તો કારણ હશે કે આ ટ્રાવેલ્સવાળાને મુશ્કેલી હશે ને કાં નગરપાલિકાને મુશ્કેલી હશે મેન્ટેન કરવામાં। જે નવદુર્ગા અને મિત્રા જતા પહેલાં એ લોકો પાસેથી પણ એમના વિચારો જાણવા જોઈએ। મેં એમને પણ આજે આમંત્રણ તો આપ્યું હતું પણ કમનસીબે આવ્યા નથી, તો ખાસ સિટી બસ ચાલુ થાય એ જરૂરી છે। થેન્ક યુ સાહેબ, થેન્ક યુ સો મચ।